મજા આવી ગઈ, મજા આવી ને? હવે લૂંટવા નહીં જાવ ને? એને કીધું ને મનીષાએ કે મને મોળા મરચા આપો, તો ઓલા ભાઈએ છે ને આને સમજી ગયા હતા કે આને કાંઈ ખબર પડતી નથી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જિનેન્દ્ર, જય માતાજી. કેમ છો બધા? બધા મજામાં છો? કાલ તો બહુ ઠંડી હતી, પણ આજ ઓછી ઠંડી છે એટલે કાંઈ વાંધો નથી. કામ બધું પતી ગયું, વિડીયો બધા બની ગયા છે. અને અમારા અહીંયા બાજુમાં છે ને થોડુંક જ ત્યાં આગળ ઝોનલ ઓફિસ છે, ત્યાં આગળ તે એક કંઈક બધા માંડવા નાખે છે, ખબર નથી હવે શું છે, કંઈક મહોત્સવ છે મોટો. અમૃત મહોત્સવ. શું છે? અમૃત મહોત્સવ છે. એમાં બધું શું હોય? એમાં હું સમજાવું એક મિનિટ. એમાં અમૃત મહોત્સવ કરીને છે અને મોટા જાજા બધા માંડવા નાખ્યા છે. અને અમૃત મહોત્સવ એટલે કે જે આપણે ઓલું ઓર્ગેનિક જમવાનું હોય ને બધું સારું સારું, આપણે કેમ જેમ કે ઉંબાડિયું, એક ઉંબાડિયું મેં નામ વાંચ્યું હતું. બીજું શું હોય છે મનીષા? ઓર્ગેનિક પદ્ધતિથી બધું એટલે સારું શુદ્ધ શાકભાજી થી બધું હોય છે એમ. એકદમ ભજીયા હતા હે ને? ગઈ વખતે આપણે ઈ ચાખ્યા હતા. ભજીયા ખાતા હતા આપણે, ખબર છે? હા, ભજીયા ખાતા હતા. પછી મરચાના ને એના તે પણ ઓર્ગેનિક રીતે મરચા ઉગાડેલા હોય ને એ મરચાના ભજીયા, એટલે ઓલી દવા નાખ્યા વગર, દવા વગરના એવી રીતના ઓર્ગેનિક છાંટે ને બધા શાકભાજી ને એની બદલે દવા વગર નું બધું. અને એનો ટેસ્ટ આખો અલગ જ આવે, બહુ મસ્ત આવતો હતો ટેસ્ટ. અને હું જો એક બે દિવસ, આજથી 3 દિવસ માટે છે, તો આપણે 1-2 દિવસમાં જઈએ ને તો આપણે એનો વિડીયો આપણે લઈ લેશું એમ કરશું. ઉંબાડિયું હોય ને તો ખાસું ઉંબાડિયું મનીષાએ ઉંબાડિયું મેં નથી ખાધું. ઉંબાડિયું નથી મળતું. હા, ક્યાંય નથી મળતું. અને એમાં હોય છે, ખબર છે? ઈ તમે કીધું આને કે એમાં હોય છે ઉંબાડિયું. બનાવવાની પદ્ધતિ આખી જોઈ લેશું કેવી રીતે બનાવતા હોય છે. પદ્ધતિ તો ખબર જ છે YouTube માં જોઈને, પણ આવડવું જોઈએ ને. કેમ આવડતું નથી. તો ખરી કેટલા બધા વિડીયો જોયા છે. કાલ ટ્રાય તો કરશું કેવું લાગે. હા, જે સુરતના હશે ને એને ખબર હશે. સુરત વાળાને ખબર હોય. હા, તમારા ગામમાં શહેરમાં ઉંબાડિયું મળે છે કે નહીં કમેન્ટમાં કહેજો. તો કઈ કઈ જગ્યાએ તમારા ગામ સહિત કહેજો. કે જેમ કે સુરતની મને ખબર છે કે સુરતમાં મળે છે, એમ અમારે ભાવનગરમાં ક્યાંય નથી મળતું. ખબર નહીં, કદાચ ક્યાંય મળતું હોય તો, પણ અત્યાર સુધી મેં નથી સાંભળ્યું. બરોબર, બાકી તો ખબર નથી. અને ત્યાં આમ તો બને તો આજે જઈ આવીએ. તો આજથી ચાલુ થઈ ગયું ને? 10 તારીખથી નહીં? હા, કે કાલથી? 10 થી કે આ પેપરમાં આવ્યું છે? તો આજે જ જઈ આવીએ. એટલે જોઈ લે, હમણાં હું વાંચી જોઉં. મેં તો વાંચ્યું 10 તારીખ. એટલે જો આજથી ચાલુ થઈ ગયું એમ તો કદાચ 10, 11 ને 12 એમ છે. હા, 10, 11 ને 12 પછી તો ખીયર હોય. ખીયર ઉપર કોણ આવે? તો આજે બનાવીશું આખો અમૃત મહોત્સવ નો થોડો ઘણો, એટલે આખો એટલે બહુ મોટું છે, પણ જે સારું સારું હશે ને હું તમને બતાવીશ, અથવા સેન્ટરમાંથી બતાવીશ. બરોબર, બાકી તો અત્યારે જો 12 વાગી ગયા છે વિડીયો બનાવતા. અને બાકી હવે તો બીજું તો શું કેવું. મમ્મીનું મનીષાનું કાંઈ કેવું હોય તો કેવા. મનીષા શું કે? મેં તો કીધું તો ખરી. કાઈ નહીં જાય. પતંગ થોડાક દીની વાર છે. હા, ઉત્તરાયણ ને થોડાક દિવસની વાર છે, પછી મજા આવશે. આપણી માટે પતંગ લેતા આવીએ, ઓલા છોકરા માટે લેતા આવીએ. હા, એમ કરીએ. આજે ઈ બાળકોને બધાને આપી દઈએ પતંગ, ફિરકી. મમ્મી ને મનીષા જાય છે હવે ઓલા છોકરાઓને ભણાવવા માટે, અને હું અને કેવલ એટલે કે મનીષાના માસીનો છોકરો, અમે બે જઈએ છીએ પતંગ લેવા માટે. પતંગ અને ફિરકી, 2 વસ્તુ લેવા માટે. બરોબર મમ્મી? તો અમે લઈને પછી ત્યાં પહોંચીએ, ત્યાં તમે ભણાવતા થાવ એમ કરીએ. બરોબર? હા, બધા માટે પતંગ અને ફિરકી. હા, તો તારે કઈ બોલવું નથી? તારે તો કઈ બોલવું જ નથી બહુ, તો એટલે ભાગે. હું જાઉં છું ગાડી કાઢવા. કે લે, જાણે પ્લાન કાઢવાનું હોય ને એવો ઈશારો કર્યો કે હું જાઉં ગાડી કાઢવા એમ કરીને. પછી મોડું થઈ ગયું છે. અને 6 વાગે ને ત્યાં તરત જ છોકરાઓ ભાગવા માંડે. હાલો ભાગો, 6 વાગે બસ નીકળી. એક બસ નીકળે ને એ રોજ 6 વાગે જ નીકળે, એટલે એને ખબર છે. એટલે 6 વાગે જેવી બસ નીકળે ને ત્યાં છોકરાઓ મંડે ભાગવા. એટલે ઈ એમ કે વહેલા જઈએ ને તો થોડું ભણાવાય. હા, ચાલો તો અમે પછી ફટાફટ ત્યાં પતંગ લઈને પહોંચીએ, હું તમને બતાવું. બરોબર, ફિરકી તૈયાર થઈ ગઈ છે. 12 નંગ ફિરકી ને લીધી છે, ઓલા બાળકો માટે આવે ઈ. અને પતંગ ક્યાં ગઈ? આ રહી પતંગ. જો અહીંયા પતંગ લીધી છે એની માટેની. 20 પંજા છે. આપણે અહીંયાથી જ લઈએ છીએ દર વખતે, અમને ત્યાંથી જ છે. કદાચ તમે જો ભાવનગરમાં હોય ને તો જકાત નાકામાં અહીંયા આવી લઈ જજો, તમને ફાયદો થશે પાક્કું. કેમ કે હું દર વખતે દિવાળી માટે ઓલા બાળકોનું, પછી ફળ ફ્રૂટ એની માટેનું બધી વસ્તુ અહીંથી લઉં. તમારે પાક્કું ફાયદો થશે. જકાત નાકાથી લીંબડીયું જાતા, જકાત બાજુમાં જ આવે જકાત નાકાની. દિલ્હી
હા દિલીપ પાનનો ગલ્લો છે ને એની બાજુમાં છે. અને ઓલો છોકરો કેમ ગયો, આપણે એને લઈ લઈએ. હોયો ગયો છોકરો ક્યાં ગયો? એનો જે આપણે તમારે છોકરો છે ને ભાઈનો મોટા છે ઠીક. અને આપણે એક નાનો એક છોકરો છે ને એ આપણા વિડીયો રોજ જોવે. મને અહીંયા હું આવું ને ત્યારે રોજ મને મળે. હજી અત્યારે હમણાં મળીને ગયો અંદર ગયો ઠીક. ના 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 જો આમનો છોકરો છે, દર વખતે મળે. અને તમારે અહીંથી લઈ જાય વસ્તુ ભાવનગરમાં હોય ને ત્યારે, કેમ કે મેં દિવાળીમાં અહીંથી હું લઈ ગયો ને તો બીજી ઘણી જગ્યાએ છે ને આમાં ઓલો નાનો ભાણિયો નથી નજીકમાંથી આજુબાજુમાંથી લઈ આવે ને કે એ બધા મોંઘું આપે આપણે. હા એટલે મેં એને કીધું મેં તારે ધ્યાનથી લાવવું હોય ત્યારે આપણે અહીંથી લઈ આવે એટલે અને અમે શું કે આપણે અહીંથી લઈએ એટલે મને મજા આવે. અને એમ થાય કે ના ના આપણે અહીંથી લેવાનું એમ. જો આવી ગયો છે અને આંટો મારવા ગયો તો એ કે આમ સર્કલ પાસે આંટો મારી આવું એમ. આ દરરોજ વિડીયો જોવે દરરોજ અહીં જ્યારે હું આવું ને દિવાળીના પતંગો લેવા કોઈ બીજી વસ્તુ લેવા તો મને દરરોજ થાય કે આ વખતે પાછો મળ્યો કેમ છે ને આમ ને તેમ એવી રીતે બધી વાત કરી. મેં હું રાહ જોઉં છું ક્યારનો એ નહીં, તારી રાહ જોતો તો હું અડધી કલાકથી. એ તો આવે તો આપણે તને વિડીયોમાં લઈ લો આ વખતે તારો વિડીયો આવશે તું તારો વિડીયો જોજે. પતંગ જોઈને બધા ડિસ્કો કરવા માંડ્યા હતા. હવે ઉભા રહી ગયા. જો હવે પાછું મેં ડિસ્કો નું બોલ્યો ને એટલે હવે પાછા કરવા માંડ્યા. મનીષા અને મમ્મી અહીંયા બેઠા છે. કરતો હા શરમાઈ ગયો. વાંધો નહીં સૌથી પહેલા નાના છોકરાથી ચાલુ કરીએ છીએ. સામે રિયો બેઠો ને હમણાં ડિસ્કો કરતો હતો ને એનાથી. અરે વાહ ફિરકી હો ભાઈ. ના ના બસ હવે બહુ ડિસ્કો નથી કરાવો. ચાલો અસ્મિતાને આપી દો. અસ્મિતા નાની છે બાજુમાં જ બેઠી છે તો તોય બોલે નહીં કાંઈ હો. બહુ ડાયા છોકરા બધા. ભલે તમે એમ નહીં કે મને પહેલા એવું કાંઈ નહીં, બધા ડાયા. બધાને આવી ગઈ ને? હા હજી 3 એક્સ્ટ્રા છે હજી. પતંગમાં હું જાજી લાવ્યો છું એટલે પેલા એક હા બધી સરખી જ છે એમાં કાંઈ વાંધો નહીં. એટલે એમાં બહુ મોટી નહીં બહુ નાની નહીં મીડિયમ સાઇઝ છે એટલે બધાને વાંધો નહીં આવે. અને પ્લાસ્ટિકની એટલે ફાટે નહીં એને. પેલા વિચાર તો કાગળનો કર્યો હતો મેં કીધું અહીંથી લઈ જતા કદાચ તરીકે આમ કરે ને તો ફાટી જશે એની બદલે આમાં થોડોક વાંધો નહીં એમ 2 દિવસ તો હાલે. જો અરે બધાને સરસ મજાના 2 પંજા એટલે 10 પતંગ બધાને એક ફિરકી. મજા આવી ગઈ. મજા આવી ને? હવે લૂંટવા નહીં જાવ ને? હા બરોબર ચગાવજો. હા હવે પછી હું જોઈશ હો કાલે. હવે લૂંટવા નહીં જવાનું બરોબર. ચાલો રજા આજે. બાળકોને બહુ મજા આવી ગઈ. પતંગ દીધી ને તરત જ પતંગ ચગાવવા માંડ્યા હતા અને મારે બનાવવાની ઈચ્છા હતી. મેં કીધું ના હવે વાંધો નહીં. એના ઘર પાસે ને ઉડાડતા હતા પતંગ અને વાહનની અવર જવર થોડીક હતી રોડ ઉપર એટલે અમે પાછા આ બાજુની સાઈડ હતા. તો મેં કીધું હવે વાંધો નહીં હવે નથી ઓલો શૂટ લેવું ત્યાંનું. અને બાકી સાંજની રસોઈમાં મમ્મી કહે છે તમને કે હું બનાવ્યું છે અને કેવી રીતે બધું છે. બાકી આમાં તો હેલું છે હાવ હેલું બનાવ્યું બધું પણ છતાંય મમ્મી કહે છે તમને ચાલો મમ્મી કાંઈ નથી. મમરા લઈ આવ્યા અને બટેટા બાફી નાખ્યા, ટમેટા સુધાર્યા, ડુંગળી સુધારી. મનીષાએ 2 જાતની ચટણી કરી, એક લસણની કરી ને એક તીખી ચટણી કરી. ઉર્વીએ એક ગળી ચટણી બનાવી. કહેવાય કે કાંઈ નથી ભેળમાં પણ એમાં તો કેટલી ઓલી થાય. તો સેવઈ લઈ આવ્યા. ભેળ બનાવી છે ને? ભેળ બનાવી અને બધા આજે કીધું આ જો ચટણી બધી અલગ અલગ અહીંયા. અને ઉર્વીની પાણીપુરી હા ઈ અમે ખાતા આવ્યા તો ઉર્વી માટે પાર્સલ લેતા આવ્યા. અમે પાણીપુરી ખાશું બરોબર. અને શિવેન જો એની ભેળ બનાવે છે. એની ભેળ બનાવી મારી તો બધી તોરાણી સેવ જો લાવો નાખી દઉં. ઓલા ખબર તેવડું મોટું તોડી દીધું.
સિવાય ને બધું પાછું હાથે કરવું બહુ ગમે એમ અમે કહીએ ને એટલે કે ઉર્વી કે મમ્મી કે એમ કે ને કે લાવો હું કરતો હું એમ નહીં કે હું મારું હાથે કે કરીશ એમ એને પાછું પોતાનું બધું બનાવવાનું એ શોખ બહુ એવો એમ એ હાથે કરે છે બધું જો એનું પોતાનું આ હું નાખ્યું છે હે સિવાય આ ચટપટી બનાવી છે એને ટમેટા વગરની ચટપટી બનાવડાવી છે ઠીક હા ભેળ નથી ખાતો ચટપટી ઠીક એ પાછો તમે ઓલા ડુંગળી ને એવું નથી ખાતો કે ના ડુંગળી ની અંદર કાંઈ નથી ખાતો ડુંગળી તો કોઈ દી નથી ખાતી ડુંગળી લસણ કોઈ દી એને પાછું એવું નથી ભાવતું પોતે હાથે જો બધું કરે નહીં એને તો વાત અને મનીષા શું કહે છે મનીષા કઈ કહે જ નહીં કોઈ દી એ જો બસ આમ જોવે ઈ તો જો જો શિવ કે હા બોલો ઉત્તરાયણ આવે છે અને તમે અમારા ઘરમાં પતંગ ચગાવવા આવજો. અરે વાહ પણ ક્યાં આવે ઈ તો કે ક્યાં આવે ઈ તો કે ભાવનગર. ભાવનગરમાં ભાવનગરમાં હા અને ભાવનગર વાળાને રિંગ રોડ ઉપર એને કઈ રિંગ રોડ ઉપર. અરે વાહ અમે પતંગ ચગાવશું. હા શિવેને કીધું છે અને બાકી અમે બધા તો કહીએ જ છીએ કે તમે ઉત્તરાયણમાં ભાવનગરમાં હોય તો રિંગ રોડ ઉપર રિંગ રોડ ની નજીક જ અને બાકી તમે ભાવનગરમાં આવજો જ તે બાકી જે બહાર રહ્યો છો એ બધા આવજો ઉત્તરાયણમાં મજા આવશે ભેળ ખાધી ને એમાં તો એક ચટણી એટલી તીખી હતી ને મરચા તો તમે જોવો તો કાનમાંથી મારા ધુમાડા નીકળી ગયા એવી તીખી ચટણી કેટલી તો મેં પછી તલપાક ખાધો કેટલું તો હાની ખાધી ત્યારે માંડ તીખું ઓછું થયું એવી ભડકા જેવી ચટણી હતી બાપા માંડ પૂરું કર્યું એટલું તો અને ઓલો સવારે વાત કરી હતી ને અમૃત મહોત્સવની એમાં ભૂલ થઈ ગઈ આજથી નથી શરૂ થયું થવાનું પણ કાલથી શરૂ થવાનું છે 11, 12 અને 13 તારીખે એટલે કાલે અમે જોવા જાશું તો કાલે અમે બતાવશું અને હવે મારો ટાઈમ થઈ ગયો છે સુઈ જવાનો એટલે હું હવે જાઉં છું તમને બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય જીનેન્દ્ર જય માતાજી મળશું ફરીથી નવા બ્લોગમાં અને મમ્મીએ જે ઓલી તીખી ચટણીની વાત કરી ને એ તીખી ચટણીના મરચા જે છે ને એ મનીષા લઈ આવી છે કીધું તું મનીષાને મોળા મરચા લાવવાનું કીધું તું ગાજર મરચાનું મારે છે ને ગાજર મરચાનું અથાણું કરવાનું હતું હા. તો મેં મનીષા જતી હતી ને તો કીધું કે તું મોળા મરચા લાવજે હો તે મરચા તો એવા લાવી ને આમ ભડકા જેવા મરચા બાબા એક મરચું નથી ખવાતું એવા મરચા છે એને ઓલા શાકવાળા શેરડીયા મરચાં નહીં, આંટી મારી દે. બહુ દીકરા શાકવાળા ભાઈ એને પકડાઈ દીધા એને કીધું ને મનીષાએ કે મને મોળા મરચા આપો તો ઓલા ભાઈએ છે ને આને સમજી ગયા હતા ઈ સમજી ગયા તા આને કે આને આને કાંઈ ખબર પડતી નથી જે આપો એમ તો આ લેતી આવી એટલે એવા તીખા છે ને મરચાં તમે આટલું મરચું હોય ને એમાંથી એક કટકોય ખાઓ ને એટલે આમ તમને એમ થઈ જાય ઓહો હોય જોરદાર તીખા એમ આ મનીષા ક્યાંકથી લઈ આવી છે ખબર નહીં અને મોળાનું કઈ તીખા લઈ આવી છે હે ક્યાંથી લાવી સ્કૂલ પાર. સ્કૂલ પાસેથી નહીં ભરતનગર તમે બે સ્કૂલેથી આવો ને પછી વચ્ચે ભરતનગરમાં શાક માર્કેટ આવે ને ત્યાંથી ગાજરે તીખા થઈ ગયા ગાજર મરચાં ગાજર તીખા થઈ ગયા ગાજર ની યારે અથાણું કર્યું ને તો ગાજર તીખા થઈ ગયા છે હવે તો ગાજર નું અથાણું નથી ખવાતું એવું થઈ ગયું છે ખાલી એને અડાડ્યા જ છે હો બાજુમાં મૂક્યા જ છે બાજુમાં એવું નાખ્યા તો પાછા મેં 4-5 એટલા જ નાખ્યા છો બીજા તો બધા નાખ્યા નથી એટલા પડ્યા છે હજી. બોલો મરચાની એ સંગત પાછી લાવી 2800 મરચાની સંગત છે લાવી પાછી 2800 15 રૂપિયા નથી આ 15 હતા તને એટલે જ આપી દીધા કે હવે કઈ આ પડ્યા રે એની બદલે આ બેન ને આપી દો 15 ના 250 આપી દીધા એમ કે આ કે સસ્તા મળતા એટલે લેતી આવી આય પાછી હે એટલે સિવાય હવે પાછો થોડોક નાસ્તો કરવા પાછો બેઠો છે કેમ કે જમતી વખતે એટલું બધું જમ્યો નહીં હવે કે ફરી વાર પાછું એમ અને બ્લોગમાં તમને મજા આવી હોય તો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો અને ઓલો અમૃત આહારનું મમ્મીએ વાત કરી જે ઓલો ઓર્ગેનિક જમવાનું આવે ફૂડ અહીંયા થવાનું છે એ 11, 12 અને 13 તારીખ છે એટલે આજે હા એટલે આજે નહોતું ઉંબાડિયું ખાવા અને મારો એનિવર્સરી 13 તારીખે અને મારો એનિવર્સરી 13 તારીખે છે તો જોવા આવજો. હા શિવેનનો એન્યુઅલ ડે છે 13 તારીખે એમ કે છે તો હવે આપણે મળીશું નવા વ્લોગમાં એટલે કે તમે ઉત્તરાયણ ઉજવતા હશો ને ત્યારે સાંજે 6 વાગે આપણો વ્લોગ આવશે અને ઉત્તરાયણનો વ્લોગ આવશે ગુરુવારે ચાલો બાકી તમને મજા આવી હોય તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને આવજો બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ